હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયો ચીલાગોટા ગ્રામ પંચાયતનો કમ્પ્યુટર ઓપરેટર એસીબીના છટકામાં. મળતી માહિતી પ્રમાણે જન્મનો દાખલો મેળવવા અરજદાર કમ્પ્યુટર ઓપરેટર પાસે ગયો. જન્મના દાખલો કાઢી આપવા માટે અરજદાર પાસે ₹1200ની માંગણી કરી. લેતી દેતી રકઝક બાદ 1000ની માંગણી નક્કી થયા બાદ જાગૃત નાગરિકે એસીબીનો સંપર્ક કરી અરજી આપી. લાંચ લેતા કમ્પ્યુટર ઓપરેટરને રંગે હાથ ઝડપી પાડવા છટકું ગોઠવી દેવામાં આવ્યું. નક્કી કરેલા સમયે લાખની રકમ કમ્પ્યુટર ઓપરેટરને સ્વીકાર કરતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો. લીમખેડા ચીલાગોટાની ગ્રામ પંચાયતનો લાંચ ઓપરેટર એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાયો. જન્મના દાખલા માટે માંગી હતી ₹1200ની લાંચ. અરજદાર સાથે રકઝકના અંતે ₹1000 આપવાના નક્કી થયા હતા. ફરિયાદી પાસેથી કમ્પ્યુટર ઓપરેટર ₹1000ની લાંચ લેતા પંચમહાલ એસીબીના હાથે કમ્પ્યુટર ઓપરેટર રંગે હાથ ઝડપાયો. લીમખેડામાં ચીલાગોટા ગામનો કમ્પ્યુટર ઓપરેટર લીમખેડા ગ્રામ પંચાયતમાં લાંચ લેતા એસીબીના છટકામાં ફિટ થયો. અરજદાર આધાર કાર્ડ બનાવવા માટે જન્મના દાખલાની જરૂર પડતા જન્મનો દાખલો કઢાવ્યો હતો. પંચમહાલ એસીબીએ લાંચા કમ્પ્યુટર ઓપરેટરને ₹1000ની લાંચ લેતા રંગે હાથ ઝડપતા લીમખેડા તાલુકા મથકે ચકચાર ફેલાઈ જવા પામી. લીમખેડાની ગ્રામ પંચાયતમાં રંગે હાથ ઝડપી લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરવામાં આવ્યો. રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ.